નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તોફાન સાથે ભારે વરસાદને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। ત્યારે ભર ઉનાળે ગુજરાત રાજ્યમાં જોરદાર વરસાદ પડવાને કારણે આખા રાજ્યમાં ફરી એકવાર તોફાની માહોલ સર્જાયો છે અને માત્ર વરસાદ નહીં, તોફાની પવનો સાથેના વરસાદો ફૂંકાયા છે। ત્યારે ફરી એકવાર મિત્રો ભર ઉનાળે મેઘ તાંડવ જોવા મળ્યું છે અને ગુજરાતમાં લાંબા સમયથી આગાહી કરવામાં આવી હતી કે 5 તારીખથી ગુજરાત રાજ્યના હવામાનમાં આવશે મોટો પલટો અને આગાહી 100% સાચી પડતી જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત રાજ્યમાં ચારો દિશા તરફ અત્યારે હાલ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે વરસાદી ઝાપટાઓ પડી ચૂક્યા છે અને આવનારી કલાકો હજુ આનાથી પણ વધારે ભારે રહેવાની સંભાવના છે। ત્યારે કઈ કઈ જગ્યાએ વરસાદો પડ્યા છે તેના વિશે સમજાવીએ તો ભર ઉનાળે ગુજરાત રાજ્યમાં મહીસાગર, દાહોદ અને અરવલ્લી લાગુના ઉત્તર ગુજરાતના તમામ પંથકોમાં ભારે તોફાની પવનો સાથેના વરસાદો પડ્યા છે અને આટલું જ નહીં, વડોદરા લાગુના કેટલાક મધ્ય ગુજરાતમાં પણ વરસાદી છાંટા જોવા મળ્યા। દક્ષિણ ગુજરાતની અંદર પણ સાપુતારા અને ડાંગ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા અને તેની સાથે સૌરાષ્ટ્રની અંદર ચોટીલા અને સુરેન્દ્રનગરમાં તો કરા સાથે તોફાની વરસાદ પડ્યો છે અને કચ્છ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। તો આમ ગુજરાતના 5 ખૂણે જે છે મિત્રો તોફાની વરસાદ પડી ચૂક્યો છે અને ભારે પવનો પણ ફૂંકાયા છે। ત્યારે આ બધી મિત્રો માહિતી જે આવી રહી છે એટલા માટે કારણ કે વરસાદ પડવાનું મુખ્ય કારણ છે કે બંગાળની ખાડીમાં આ વર્ષની સૌથી મોટી તોફાની સિસ્ટમ અને પ્રથમ સિસ્ટમ બની ગઈ છે। ચોમાસાની સિસ્ટમ પણ મિત્રો તમે આને ગણી શકો કારણ કે અંદમાન નિકોબાર આસપાસ ચોમાસું હવે પહોંચવામાં છે, તેને કારણે બંગાળની ખાડી અત્યારે ગાંડીતુર બનેલી છે અને એક પછી એક અપર એર સર્ક્યુલેશન બનાવી રહી છે, તેને કારણે ગુજરાતમાં હજુ 8 થી 9 તારીખ સુધી જે છે તે મિત્રો વરસાદી માહોલ બની શકે, જેના માટે પહેલેથી જે છે તે સાવચેતી રાખવી અને તૈયારીમાં રહેવું। ગુજરાતમાં વાવાઝોડા જેવા પવનો પણ ફૂંકાઈ શકે અને વરસાદી ઝાપટા તો પડી જ શકે। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે, કરવામાં આવી સૌથી મોટી જાહેરાત। ત્યારે ખાસ કરીને મિત્રો ખેડૂતો જે છે તે લાંબા સમયથી દેવા માફીની માંગ ઉઠાવી રહ્યા હતા અને ખેડૂતોની આખરે આ માંગ સ્વીકારવામાં આવી છે। જી હા મિત્રો, ચૂંટણીના જે રિઝલ્ટ આવ્યા છે મિત્રો, 4 રાજ્યોમાં ચૂંટણી હતી, તેમાંથી ખાસ આસામ, તેની સાથે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ, આ 4 રાજ્યોની અંદર ચૂંટણી હતી, તેમાંથી 3માં ભાજપની સરકાર બની છે। અત્યારે હાલ મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ જે તમિલનાડુની અંદર નવી પાર્ટી બની છે, ટીવીકેની પાર્ટી જીતીને આવી છે, ત્યારે તેમણે નિર્ણય લીધો છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। જ્યાં મિત્રો સાઉથના એક્ટર થાલાપેથી વિજય જે છે તે મિત્રો ત્યાંના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે અને થાલાપેથી વિજયે મિત્રો નિર્ણય લીધો છે તમિલનાડુના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે। ત્યારે એમણે કહ્યું છે અને મિત્રો તેમણે પહેલા પણ કહ્યું હતું ચૂંટણીની પહેલા કે જો તેમની સરકાર બનશે એટલે કે ટીવીકેની પાર્ટીની જો સરકાર તમિલનાડુમાં બનશે તો 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું પૂરેપૂરું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે અને 5 એકરથી જો વધારે જમીન ધરાવતા હોય ખેડૂતો તો એમની 50% દેવું માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જે હવે પૂરો થશે। જી હા મિત્રો, અનેકો રાજ્યના દેવા માફ કરવામાં આવી રહ્યા છે। પહેલા તમિલનાડુ, અત્યારે તમિલનાડુમાં જે છે તે જાહેરાત કરવામાં આવી છે, તેની પહેલા તેલંગાણા, ઝારખંડ, આ બધા રાજ્યોની અંદર દેવા માફી કરવામાં આવી છે। થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં પણ સરકારે નિર્ણય લીધો હતો કે ખેડૂતોની કૃષિ લોનમાં રાહત આપવામાં આવશે। ત્યારે ગુજરાતમાં લાંબા સમયથી ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં પણ લોન માફી, દેવા માફી કરી આપવામાં આવે, પરંતુ સરકારે હજુ સુધી આવો કોઈ નિર્ણય આપ્યો નથી। જોવાનું રહેશે કે ગુજરાતમાં ક્યારે ખેડૂતોના દેવા માફ થાય। ત્યાર પછીના ખૂબ જ મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે અને મિસાઇલ વડે હુમલાઓ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ મિત્રો ચિંતાના સમાચાર ગણી શકાય કારણ કે 18 દિવસથી યુદ્ધ વિરામ થયું હતું, યુદ્ધ બંધ થઈ ચૂક્યું હતું, પરંતુ ફરી એકવાર હવે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને એને કારણે ફરીવાર નોકરી, ઉદ્યોગો અને ધંધાઓ ઉપર મોટું સંકટ બનશે કારણ કે ઈરાને ફરીથી મિત્રો મિસાઇલો વડે હુમલા શરૂ કરી દીધા છે। જ્યાં મિત્રો અમેરિકા અને ઇઝરાયલ, ઈરાન વચ્ચેનું યુદ્ધ 54 દિવસ ચાલ્યું હતું અને ત્યાર પછી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું આજથી 18 દિવસ પહેલા, પરંતુ ફરી એકવાર આજે 18 દિવસ પછી યુદ્ધ વિરામનો ઉલ્લંઘન કરીને
ઈરાને ફરીથી મિસાઇલો વડે હુમલા કર્યા છે. દુબઈની અંદર મિત્રો ઈરાને ડ્રોન વડે હુમલાઓ કર્યા છે અને દુબઈના બહેરીનમાં પણ રેડ એલર્ટ અને હોર્મુઝ સ્ટ્રેટની અંદર મિત્રો કટોકટીએ વૈશ્વિક ચિંતાઓ વધારી દીધી છે, કારણ કે વારંવાર આ યુદ્ધના હુમલાઓ જે છે તે વધી રહ્યા છે. તેને કારણે થોડા સમય સુધી જે રાહત મળે છે અને હુમલાઓ બંધ થાય છે, તેમાં ફરી એકવાર મિત્રો આ રીતની ફરીથી જે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે તે વૈશ્વિક લેવલ ઉપર ચિંતા વધારી શકે. ત્યારે ઈરાન કહે છે કે આ સામાન્ય કાર્ગો જહાજો હતા, IRGC સ્પીડબોર્ડ નહોતા, પરંતુ જે નાગરિકો માર્યા ગયા તેને લઈને મિત્રો અત્યારે હાલ જે છે તે વધારે હોબાળો મચ્યો છે. અને આને લઈને મોદીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દુબઈમાં જે હુમલો કરવામાં આવ્યો તે ખોટો છે, કારણ કે આની અંદર ભારતીયો પણ ઘાયલ થયા હતા કે જે દુબઈમાં રહે છે. આ દરમિયાન અમેરિકાએ આ દાવાઓ પર મૌન જાળવ્યું છે. અત્યારે અમેરિકાએ આનો કોઈ જવાબ નથી આપ્યો અને હોર્મુઝ સ્ટેટમાં પણ મિત્રો અત્યારે શાંતિ જે છે તે અમેરિકા તરફથી દર્શાવવામાં આવી છે અને અમેરિકા આટલું શાંત છે તે આગળ કોઈ મોટા હુમલાની તૈયારી હોઈ શકે, અથવા તો અમેરિકાએ હવે આ યુદ્ધ જે છે તે પાકા પાયે બંધ કરેલું પણ હોઈ શકે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલ કે એલપીજીના ભાવ જે છે તે નહીં વધે કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ત્યારે તેના વિશે વિસ્તારથી સમજીએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ અને એલપીજીના ભાવ વધવાને લઈને લોકોના મનમાં એક ચિંતા છે કે યુદ્ધ જે છે તેને કારણે હજુ પણ આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે. ખાસ તો દરેક લોકોને એવો ડર હતો કે ચૂંટણી પછી સરકાર જે છે તે અચાનક ભાવ વધારી દેશે, પરંતુ લોકોનો જે આ ડર છે તેનાથી ડરવાની જરૂર નથી, ડર કાઢી નાખવાની જરૂર છે તેવું સરકારે માહિતી આપી. સરકારે સ્પષ્ટતા કરી દીધી કે પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહેલું છે આ યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલ કે એલપીજી સિલિન્ડરનો પુરવઠો જે છે તે ખોરવાતો નથી. ભારત પાસે યોગ્ય પુરવઠો હાજર છે. ઈંધણના ભાવ વધવાની અટકળો વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું છે પાકા પાયે કે હાલમાં કિંમતો વધારવાની કોઈ યોજના નથી. ઘરેલું ગેસ સિલિન્ડરની સપ્લાય પણ સામાન્ય રીતે ચાલુ રહેશે અને આ જાહેરાતોથી મોંઘવારીના ડર વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. સરકાર પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે અને ખાસ આ સમાચાર રાહત માટે એટલા માટે રાહત ભર્યા કારણ કે લોકોને એવો ડર હતો કે સરકાર ફરીથી ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ ડીઝલ એલપીજીના ભાવ વધારી દેશે, પરંતુ એવું જોવા નથી મળ્યું. મિત્રો સરકારે સ્પષ્ટતા કરી આપી છે કે આગામી સમયમાં પણ ભાવ વધારવાની કોઈ યોજના નથી. તો પેટ્રોલ ડીઝલની અંદર આ લોકોને જે છે તે મોટી રાહત મળી. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો શું ખરેખર ચૂંટણીમાં કંઈક મોટી ગડબડ કરવામાં આવી છે તેવા આક્ષેપો લખાવ્યા છે મમતા બેનર્જી તરફથી. જે આ મિત્રો પશ્ચિમ બંગાળમાં જે ચૂંટણી થઈ અને ભાજપ સરકાર બહુમતથી જીતી છે, ત્યારે ભાજપને 200થી વધારે બેઠકો મળી છે અને ટીએમસી એટલે કે મમતા બેનર્જીને 90થી પણ ઓછી સીટ મળી છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપે 75 વર્ષ પછી સરકાર બનાવી છે અને આના ઉપર મમતા બેનર્જીએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા જ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આકરા પ્રહારો કર્યા. તેમણે પોતાની હાર સ્વીકારવાનો ઇનકાર કર્યો અને જણાવ્યું કે હું રાજીનામું નહીં આપું. તેમણે મિત્રો કહ્યું કે આ મારી હાર નથી, પરંતુ મને હરાવવામાં આવી છે, એટલે કે કોઈ ગડબડ કરવામાં આવી છે ચૂંટણીમાં, તેવા આક્ષેપો લગાવ્યા છે અહીંયા મમતા બેનર્જીએ. મમતાએ આ આખી ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચને જે છે તે સૌથી મોટું વિલન ગણાવ્યું છે, એટલે કે જે ચૂંટણી કરાવનારું જે આપણું ચૂંટણીનું પંચ છે, ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન, તેમણે ખલનાયક ગણાવ્યું અને તેમણે કહ્યું છે કે ઈવીએમમાં ગડબડ તેમજ ભાજપ સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો તેમણે લગાવ્યા છે. એટલે કે જે મશીન હોય છે કે જેમાં વોટ કરવામાં આવે છે, આ મશીનમાં કોઈ મોટી ગડબડ હોવાના આક્ષેપો જે છે તે મમતા બેનર્જીએ કર્યા છે અને ભાજપ સરકારની ઇલેક્શન કમિશન સાથે કોઈ સાંઠગાંઠ હોવાના પણ આરોપો તેમણે લગાવ્યા છે. જોકે મિત્રો મમતા બેનર્જી જે છે તે ખાસ કરીને એવું પણ કહી રહ્યા છે કે તેઓ રાજીનામું પણ નહીં આપે. તો આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે આ જે મિત્રો સામેની આ જે લડાઈ છે તે કયા પાણીએ જાય છે, કારણ કે જો મિત્રો આવું થાય છે અને જો કોઈ પ્રકારનું આ મશીનમાં ગડબડ હોય છે તો ચૂંટણીને લઈને મિત્રો આ એક મોટી હલચલ ગણવામાં આવી શકે. પરંતુ અહીંયા મમતા બેનર્જી ઘણા લોકો એવું જણાવી રહ્યા છે કે હારી ગયા છે તો હાર પચાવી રહ્યા નથી અને હાર પચાવવાને બદલે જે છે તે મમતા બેનર્જી સામા પાણીએ ચાલી રહ્યા છે તેવું પણ ઘણા લોકોનું કહેવું છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી એક વખત કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના અને કામના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર યોજનાની લાલચમાં ફસાતા નહીં. જે આ મિત્રો મફતની જે યોજનાઓ છે તેમાં પૈસા મળવાની લાલચમાં લોકોના સામેથી પૈસા જઈ રહ્યા છે અને લોકોને કઈ રીતના છેતરવામાં આવી રહ્યા છે તેના વિશેની આ સૌથી મોટી અપડેટ છે જે તમારે જાણવી પડશે. જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો લોકોના પૈસા જે છે તે લૂંટવામાં આવી રહ્યા છે અને આ મામલે તમારે સાવચેત રહેવું પડશે, કારણ કે ગુજરાત રાજ્યમાં આજકાલ સોશિયલ મીડિયા ઉપર અને પત્રો દ્વારા જે માહિતીઓ આપવામાં આવે છે તેની અંદર પીએમ મુદ્રા યોજનામાં લોકોને છેતરવામાં આવે છે.
જ્યાં મિત્રો પીએમ મુદ્રા યોજના સરકાર ચલાવે છે, જેમાં તમને સામેથી 20 લાખની લોન સરકાર આપે છે, પરંતુ આ યોજનામાં તમને છેતરવા માટે એવી લાલચ આપવામાં આવે છે કે પહેલા તમારે કેટલાક પૈસા ભરવા પડશે અને તમારી લોન તરત ને તરત પાસ થઈ જશે. 5 લાખ રૂપિયાની પાસ તમારી લોન થઈ ગઈ છે. આ મામલે તમારે સામેથી 1000, 2000 કે 10,000 રૂપિયા ભરવા પડશે તેવું તમને સામેથી ફોન કોલમાં જણાવવામાં આવશે. તો આ પ્રકારનો કોઈ પણ મેસેજ આવે, કોઈ પણ પ્રકારનો ફોન કોલ આવે તો લાલચમાં ફસાતા નહીં, કારણ કે કોઈ યોજનામાં તમારે સામેથી પૈસા આપવાના હોતા નથી. સરકાર સામેથી તમને સહાય રૂપે પૈસા આપે છે અને મુદ્રા યોજનામાં 20 લાખ રૂપિયા તમને સામેથી મળે છે. તમારે કોઈ રૂપિયો પણ આપવાનો હોતો નથી સામેથી. તો આ પ્રકારની જેટલી પણ લાલચમાં ફસાવનારી યોજનાઓ છે, એટલે કે કોઈ સરકાર તરફથી લાલચમાં ફસાવવા નથી આવતા, પરંતુ સરકારી યોજનાઓનો લાભ લઈને કેટલાક લૂંટેરાઓ ઓનલાઈન લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. તો આવા લોકોથી બચીને અને દૂર રહેવું અને કોઈ પણ પ્રકારના પૈસા ટ્રાન્સફર ના કરવા, નહીંતર તમારી સાથે મોટી છેતરપિંડી કે ફ્રોડ બની શકે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના અને કામના સમાચાર જોઈએ તો જનધન ખાતામાં 10,000 રૂપિયાની સહાય તમને આપવામાં આવશે. ગુજરાત રાજ્યના ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આપ્યા હતા રાહતના સમાચાર. ત્યારે હવે તમારું જો બેંકમાં ખાતું છે અને તમારું ખાતું જનધન ખાતું છે, તો આ પરિસ્થિતિમાં તમને પૈસા જે છે તે આપવામાં આવશે. ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ યોજના છે, જેમાં તમને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ સહાય રૂપિયા આપવામાં આવશે. આની માટે કેટલીક યોજનાઓની અંદર શરતો છે. સૌથી પહેલા તો ફરજિયાત તમારી પાસે બેંક એકાઉન્ટ જનધન ખાતું જ હોવું જોઈએ. બીજા નંબરે મિત્રો તમને જણાવીએ તો પહેલા તો આ યોજનામાં માત્ર 5,000 રૂપિયા જ મળતા હતા, પરંતુ હવે સરકારે તેને વધારીને 10,000 કર્યા છે. તો હવે સીધા 10,000ની સહાય પણ આમાં મળે છે. હવે જો તમને ના ખબર હોય કે જનધન ખાતાની અંદર ઓવરડ્રાફ્ટ કેવી રીતના મળે છે, તો મિત્રો આ ઓવરડ્રાફ્ટ શું છે એ તમને સમજાવું. તો ઓવરડ્રાફ્ટ સહાય એટલે તમારા બેંક ખાતામાં પૈસા ના હોય છતાં પણ તમને પૈસા ઉપાડવામાં આપી દેવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે તમારા ખાતાની અંદર જો 2,000 રૂપિયા જ પડ્યા હોય અને અચાનક જો તમારે 10,000ની જરૂર સર્જાય, તો તમે બેંકમાંથી તમારા ખાતામાં ભલે 2,000 કે 3,000 રૂપિયા પડ્યા હોય છતાં પણ તમે 10,000 ઉપાડી શકશો. એ બેંક જે છે મિત્રો, બેંક તરફથી તમને પૈસા સહાય રૂપે આપશે. આ પ્રકારની જે આ યોજના છે એને ઓવરડ્રાફ્ટ ગણવામાં આવે છે અને આ ગરીબો અને ખેડૂતો માટે ખાસ સરકારે જાહેર કર્યું. ત્યાર પછીના કામના સમાચાર જોઈએ તો ખેડૂતો આ નંબર તમારા ફોનમાં લખી લેજો અથવા સેવ કરી લેજો, કારણ કે આ નંબરની જરૂરિયાત તમને વારંવાર હવે પડવાની છે. ત્યારે ખેડૂતોને સશક્ત બનાવવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ગુજરાતમાં. તેમાંથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક યોજના છે. આ યોજનામાં શું છે તો તમને જણાવી દઉં તો આ યોજનામાં ખેડૂતો જે છે તે પીએમ ફસલ વીમા યોજનાનો લાભ લે છે અને કોઈ પણ વર્ષ જે છે તે મિત્રો નબળું જાય છે અથવા તો કોઈ કુદરતી આપત્તિઓ આવે છે, જેમ કે વરસાદ કે વાવાઝોડા આવે છે, તો આને કારણે જો ખાસ ખેડૂતોને નુકસાન જાય છે, તો આ પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી પાક ફસલ વીમા યોજના અંતર્ગત તમને જે છે તે યોગ્ય વળતર આપવામાં આવે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ખેડૂતોએ ધક્કા નહીં ખાવા પડે. ફોનના માધ્યમથી હવે તમામ સમસ્યાનું નિવેદન આપવામાં આવશે. જ્યાં મિત્રો જો તમારે પણ આ પ્રકારની યોજના વિશે કોઈ પણ પાક વીમા યોજનામાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ફરિયાદ હોય અથવા કોઈ જાણકારી મેળવવી હોય, તો તમે આ નંબર ઉપર ફોન કરીને સીધી જાણકારી મેળવી શકશો. તમારે ક્યાંય પણ ધક્કા નહીં ખાવા પડે. આ નંબર ઉપર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો યોગ્ય સમય નિકાલ પણ કરવામાં આવશે. હવે નંબર કયો છે તમને જણાવી દઉં તો મિત્રો આ નંબર છે 14447. સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો, છેલ્લી ત્રીજી લાઈનમાં લખેલો છે 14447. આ નંબર પર ફોન કરીને તમે યોગ્ય રીતે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો વાહન ચાલકો 4,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે. સાવચેત થઈ જજો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો મિત્રો તમે પણ વાહન ચલાવો છો રસ્તા ઉપર અને તમે થર્ડ પાર્ટી વીમો એટલે કે ઇન્સ્યોરન્સ નથી કરાવેલું, તો મિત્રો તાત્કાલિક કરાવી લેજો, નહીતર દંડ ફટકારવામાં આવશે. સૌથી પહેલા તો મિત્રો તમારું વાહન જો તમે ચલાવતા હોય તો સાવધાન થઈ જજો. ટ્રાફિક વિભાગ હવે વાહન વીમા વગરના જે વાહન ઉપર છે નજર રાખી રહી છે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે. તેની બદલે મિત્રો તમારે જે છે તે પહેલેથી થર્ડ પાર્ટી વીમો કઢાવી લેવાનો રહેશે. જે ટુ વ્હીલર માટે તો 1,000 રૂપિયાની અંદર નીકળી જાય છે. તો મિત્રો આની અંદર જે છે તે જો તમે વીમા વગર ગાડી ચલાવતા પકડાશો તો સૌથી પહેલા તો મિત્રો તમારી પાસેથી દંડ લેવામાં આવશે. એટલે કે કઈ રીતનો દંડ, તો સૌથી પહેલા પહેલી વાર પકડાશો તો 2,000 રૂપિયા અને બીજી વાર પકડાશો તો 4,000નો દંડ પણ તમારે ભરવો પડી શકે. તો મિત્રો જો તમારી વાહનનો ઇન્સ્યોરન્સ ના હોય, થર્ડ પાર્ટી વીમો ના હોય, તો વહેલી તકે કઢાવી લેજો, જેનાથી તમે આ પ્રકારના દંડથી બચી શકો.
ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો આજના તાજા બજાર ભાવ સામે આવી રહ્યા છે. ખેડૂતોને બજાર અને માર્કેટ યાર્ડમાં કયા કયા પાકોના આજે કેટલા રૂપિયા મળ્યા તે જાણીએ. તો મિત્રો, ખેડૂતો જે છે તે મહેનતથી પાક ઉગાડતા હોય છે અને બજાર માર્કેટ યાર્ડમાં દરરોજ કેટલા ભાવ મળે છે આપણે આ ચેનલ પર જણાવીએ છીએ. દરરોજના ભાવ દરરોજ જાણવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આજે મિત્રો કયો ભાવ મળ્યો છે ખેડૂતોને તેના વિશે વાત કરીએ તો આજે ઘઉંની અંદર સૌથી પહેલા ખેડૂતોને 382 થી લઈને 521 રૂપિયા મળ્યા માર્કેટ યાર્ડમાં. બાજરાના ભાવ 351 થી લઈને 508 રૂપિયા. જુવારના ભાવ 480 થી લઈને 937 રૂપિયા. મગફળીના ભાવ 1000 થી શરૂ થઈને 1351 ગયા. કપાસના ભાવ 1470 થી શરૂ થઈને 1883 ગયા. તલના ભાવ 1600 થી શરૂ થઈને 2295. કાળા તલના ભાવ 2545 થી લઈને 3400 ગયા. જીરુના ભાવ 3240 થી લઈને 4000 રૂપિયા. ચણાના ભાવ 1000 થી લઈને 1056 રૂપિયા ગયા. મેથીના ભાવ 1100 થી લઈને 1250. ધાણાના ભાવ 1800 થી લઈને 2455. તુવેરના ભાવ 1155 થી લઈને 1280. રાયના ભાવ 1111 થી લઈને 1260 ગયા અને વરિયાળીના ભાવ 1280 રૂપિયાથી લઈને આજે માર્કેટ યાર્ડમાં 1950 રૂપિયા બોલાયા. ત્યાર પછીના મહત્વના સમાચાર. ગુજરાત રાજ્યની અંદર ભારે વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને ખાસ વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે ગુજરાત રાજ્યના રાજકોટની અંદર રેપિડો સામે રિક્ષા ચાલકોનો ભારે વિરોધ ઉગ્ર બન્યો છે. રિક્ષા ચાલકોએ મિત્રો ભાવ ઘટાડો કરતા જે છે તે ગુસ્સે ભરાયા છે. ત્યારે રિક્ષા ભાડું 15 રૂપિયામાંથી ઘટાડીને 12 રૂપિયા કરવામાં આવ્યું. એની સામે રિક્ષા ચાલકોમાં અસંતોષ ફેલાયો છે. મોંઘવારી વધી રહી છે અને મોંઘવારી સમયમાં ભાડું વધારવાને બદલે ઘટાડતા રિક્ષા ચાલકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તેમણે આક્ષેપો કર્યા છે કે ઓછા ભાડાના કારણે તેમની રોજગારી ઉપર સીધી અસર પડી રહી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં એકત્ર થઈ રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું અને માંગણી કરવામાં આવી છે કે ભાડામાં તાત્કાલિક વધારો કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં સમગ્ર રાજકોટમાં રેપિડોની સેવા ઠપ કરવાની પણ ચીમકી જે છે તે રિક્ષા ચાલકો તરફથી ઉચ્ચારવામાં આવી અને ભારે વિરોધ પ્રદર્શન રિક્ષા ચાલકો તરફથી ગુજરાતમાં રાજકોટમાં કરવામાં આવ્યું.